નાગરિકોની સુવિધા માટે દોડતી સિટી બસ હવે કાર બનીને રોડ પર દોડી રહી છે। રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચડ્યા છે, જેમાં મહિલા સહિત 4 લોકોના કરુણ મોત થયા છે। આ મહત્વના સમાચાર। મૃતકના પરિવારજનોને 15 લાખની સહાય આપવામાં આવશે। આ જાહેરાત કરવામાં આવી છે તો ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય અપાશે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સહાયની જાહેરાત કરી છે। બસ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા, જેમાં હવે જે મૃતકો છે તેમને 15 લાખની સહાય આપવામાં આવશે। આ ઉપરાંત જે ઈજાગ્રસ્ત લોકો છે, જે ઘાયલો છે, તે લોકોને 2 લાખની સહાય ચૂકવવામાં આવશે। આ મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકોને સમજાવવા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। કાર્ડ સમાન સિટી બસે 4ના જીવ લીધા છે। આ ઉપરાંત મહત્વના સમાચાર જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે રાજકોટમાં અકસ્માત પછી બસ ચાલકની ધોલાઈ પણ કરવામાં આવી છે। આસપાસના લોકોએ બસ ચાલકને બસમાંથી નીચે ઉતારી તેની ધોલાઈ કરી, તેને ઢોર માર માર્યો અને બસ ચાલકની ધોલાઈનો વિડીયો સામે આવ્યો છે, જેને આપ સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો। બસ ચાલકને લોકોએ બરાબરનો પાઠ શીખવાડ્યો છે, મેથી પાક ચખાડ્યો છે। રાજકોટમાં અકસ્માત પછી બસ ચાલકની ધોલાઈ કરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ત્યાં હાજર સ્થાનિકોએ રોડ પર જે અન્ય લોકો હાજર હતા તેઓએ બસ ચાલકની ધોલાઈ કરી। બસ ચાલકની ધોલાઈનો આ લાઈવ વિડીયો કેમેરામાં કોકે રેકોર્ડ કર્યો અને અત્યારે આપ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઇન્દિરા સર્કલ પાસે આ ઘટના બની હતી। બીઆરટીએસ બસ ચાલકનો કહેર જોવા મળ્યો હતો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે મૃતકો છે તેમને 15 લાખની સહાય આપવામાં આવશે। અને આ જે વિડીયો છે તે ત્યારનો વિડીયો છે જ્યારે બસ ચાલકને પકડીને લોકોએ તેને મેથી પાક ચખાડ્યો। રાજકોટમાં અકસ્માત પછી બસ ચાલકની ધોલાઈ કરવામાં આવી। તો રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચડ્યા છે, જેમાં મહિલા સહિત 4 લોકોના કરુણ મોત થયા છે। શહેરના ઇન્દિરા સર્કલ પાસે 4 રસ્તા પર સિટી બસે આગળના વાહન ચાલકોને કચડી નાખવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીસીટીવીમાં જોઈ શકાય છે કે સિગ્નલ ખુલતા વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને અચાનક પાછળથી સિટી બસ આવી અને ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં નિર્દોષ લોકોને અડફેટે લઈ લીધો। એ ખોટું થયું। બીઆરટીએસ ને સ્પેશિયલ રોડ મળે છે એના ટાઈમ સેવ કરવા માટે, પણ તોય તે ઈ લોકો એનો મિસયુઝ કરે છે કે ઈ એના પપ્પાનો રોડ એવી રીતે અહીંયાથી સુમ જાય છે। સર, કોઈ બ્રેક કાંઈ નહીં। એ લોકોને જાણ કરવામાં આવે કે આ રેલવે સ્ટેશન કે એ લોકોના ટ્રેક નથી કે જ્યાં બીજા કોઈ વ્હીકલ્સ ના હોય, અહીંયા રોડ છે, બીજા વ્હીકલ્સ આવતા હોય, એ લોકોને એ બધી જોવાની જરૂર હોય। અને પોલીસ વાળા હજી સુધી કોઈ પણ બી એની લાઠીચાર્જનો જસ્ટિફિકેશન નથી આપતા। એ લોકોને ખાલી ને ખાલી એ લોકો પાસે એટલો પાવર નહોતો કે એ રોકી શકે, એટલે એના પાવરનો મિસયુઝ કરે છે સર ખાલી। એટલે મીડિયા વાળા પ્લીઝ લાઠીચાર્જનો આન્સર માંગો, નહીં તો દર વખતેનું આ લોકોનું એવું જ થશે। દરરોજ આ પ્રકારે બેફામ બસ ચલાવે છે? હા સર, ઘણી મોસ્ટલી આવી જ રીતે આમ સાઈડ વળવા ટાઈમે જોતા નથી, ટર્ન લેવા ટાઈમે જોતા નથી। એ ખાલી ને ખાલી એનો જ રોડ સમજે છે સર, દર વખતેનું છે। મારી યાર પર્સનલી પણ ઘણી વાર એ લોકોએ કરેલું છે। તમે પણ એને અહીંયા સિટી ને અહીંયા સિટી બસ જે છે એ લોકો બેફામ ચલાવે છે। આપણે બાઇક લઈને જતા હોય ને તો એ આ લોકો આપણી બાઇક ની પાછળ અડાવી દે છે। ઘણી વખત આવું તો ઘણા બધાને એવું બન્યું છે, ઘણી વાર અડાવી દે છે। ઘટના એ બની છે કે બેફામ વાહન એકદમ કોઈ ઘણા લોકોનું કહેવાનું એમ થાય છે કે ડ્રાઈવર ડ્રિંક્સ કર્યું છે, પણ હવે પોલીસ તપાસ કરે તો ખબર પડે। અને એજન્સી વાળા આ લોકો જે એજન્સી હોય છે એ લોકોએ ડ્રાઈવરને છૂટ જ આપી હોય છે કે અમે લડી લેશું, એવી રીતનો એ માહોલ ઉભો થયેલો દેખાય છે। કોકવાર ચલાવે બની શકે, એવું પણ બની શકે। આ પોલીસ કેસ છે, એ તપાસ કરી શકે જો પોલીસમાં તટસ્થતા હોય તો। ડ્રાઈવર ચાલકની ગંભીર બેદરકારી એને હિસાબે આજે કઈ ઘટના બની છે, એના માટે અમને ગંભીર ખેદ છે। ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એફઆઈઆર નોંધવામાં આવશે અને એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપના માધ્યમથી તમામ જનતાને હું વિનંતી કરું છું કે તંત્રને, વહીવટી તંત્રને સાથ સહકાર
બસ મારી નાખે તોય કઈ નહીં. આપણે એને મારી નાખવામાં આવે. જે કાંઈ પણ ડ્રાઈવરે બેદરકારી દાખવી છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમને કોઈને પણ છોડવામાં નહીં આવે. અને એજન્સી સામે પણ પગલા લેવા પડશે. કોઈ લાઠી લોકો પથ્થરમારો કરતા હતા એટલે માટે થઈને લોકોના મોત થયા બેન, તંત્રની ગાડી પહોંચવામાં મોડી થઈ. લોકો પરિસ્થિતિ કાબુમાં લાવવા માટે થઈને આ કરવામાં આવ્યું છે. બાકી કોઈ જ નથી. રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર શાસનો સામે ની આ લડાઈ છે. ભ્રષ્ટાચારીઓ પોતાનો ભ્રષ્ટાચાર કરવા માટે ગમે તેના મળતિયાઓની કંપનીને એજન્સીને કામ આપી દે છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કરી પોતાના ખિસ્સામાં મૂકે છે. એટલા માટે આ કંપનીઓ પોતાને ડિસ્ક્વોલિફાઈડ થયેલા, જેની કોઈ કેપેસિટી નથી, ક્વોલિફાઈડ નથી એવા વ્યક્તિઓને ડ્રાઈવર તરીકે નિમણૂક કરે છે. એની કોઈ જવાબદારી નથી. દારૂ પીધેલો વ્યક્તિ જો ડ્રાઇવિંગ કરતો હોય અને 3-3, 4-4 લોકોના મૃત્યુ થતા હોય ત્યારે કોર્પોરેશનના શાસકોને મારે ખુલ્લી ચેલેન્જ છે, મરદના દીકરા થઈ બજારમાં બહાર આવો. આવી મોઢા શા માટે સંગ્રહો છો? મોઢા એટલા માટે સંગ્રહવામાં તમે ક્યાંક ભ્રષ્ટાચાર કરો છે, પૈસા ખાધા છે એટલા માટે આ નથી કરતા. મારી સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રાજકોટ શહેર કોંગ્રેસ તરીકે અમે અત્યારે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સ્પષ્ટ માંગો કરવાના છીએ. ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું સિટી બસ તંત્ર જે છે તદંતરે નિર્ભર છે. આમાં મોટો ભ્રષ્ટાચાર છે. ખરેખર આની સામે ગુનો દાખલ થાય અને જે વ્યક્તિ ડ્રાઈવર સંચાલકે જે આ બનાવ કર્યું છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જાય અને આને જેલ ભેગો કરવો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. અગાઉ પણ અતુલભાઈ, સિટી બસની ગંભીર બેદરકારીઓ આવે છે, અનેક લોકોના જીવ ગયા છે અને આ વખતે એકી સાથે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અને રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટ બેઝથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ભવિષ્યમાં આ પ્રકારે સિટી બસો જો બેકાબુ બનતી જાય, સિટી બસોના ચાલકો કોઈ ગંભીરતા અને જવાબદારીનું ધ્યાન ન રાખે, એ ચલાવી જ ન લેવાય. અને એના માટે કોર્પોરેશનના તંત્રએ વિચારવાની આવશ્યકતા છે. આ બધાના ક્વોલિફિકેશન અને આ બધાની ચકાસણી એ તાત્કાલિક કરવાની આવશ્યકતા છે. આ વારંવાર સિટી બસ ચાલકોની ફરિયાદો આવે છે. ચાલુ બસે મોબાઈલમાં વાત કરતા હોય છે, બેફિકરી ચાલતા હોય, ઘણી રીલ્સ પણ આપણે જોઈએ છીએ. તો આ બધું ચિંતાજનક છે ને જેને કહીએ કે નિર્દોષ લોકોના જાન જાય છે. આ ચલાવી જ ન લેવાય.